अस्सलाम वालेकुम खोजा टीवी। આજે ઈદ બાજુમાં છે તો હું કીધી કે ચાલો આજે આપણે મીઠાઈ કરે અને બહુ જ આસાન મીઠાઈ કરે કારણ કે હવે ઈદ આવે છે, બધાય થાકી ગયા છે. તો ચાલો આ છે આસાનમાં આસાન મીઠાઈ. અહીંયા છે મારી પાસે નારિયેલ જે પાવડર નથી પણ એને ડેસિકેટેડ કોકોનટ કહે છે. તો આમ અધકચર છે, તો પાવડર નથી પણ અધકચર છે. અહીંયા છે મારી પાસે 3 કપ નારિયેલ અને અહીંયા અમારી પાસે છે લગભગ અડધો કપ નારિયેલ જેને આપણે પછી વાપરશું એની અંદર એનું ફાઇન લાગશે ડીપ કરવા માટે. અહીંયા છે મારી પાસે 14 ounce કેન છે અહીંયા મીઠું દૂધનું મારી પાસે. અને અહીંયા છે મારી પાસે 4 ચમચા નિમક વગરનું માખણ. એ આપણે અંદર નાખી દઈશું ફાઇન રીતે. ઓકે, ને તમારી પાસે જે પણ રંગ હોય, જો તમને રંગ વાપરવું હોય તો અહીંયા હું વાપરું છું પીળું, લીલું ને લાલ. ને પછી આપણે નાખી દઈશું આપણું નારિયેલ એની અંદર આપણું મીઠું દૂધ. જો તમને આની અંદર બદામ કે નાખવો હોય તો તમારા ઉપર છે. હું આની અંદર કાંઈ નથી નાખતી. ને બસ હવે આપણે આને ફાઇન રીતે હાથેથી આમ મિક્સ કરી નાખશું. ને હું 3 કપ નાખી છું. આપણે જોશું કે કદાચ આપણને નારિયેલ વધારે ખપશે. મને લાગે છે 4 કપ ખપશે, તો આપણે 1 કપ ઉમેરશું એની અંદર. તમે હાથેથી એને બરાબર ફાઇન રીતે મસરી નાખજો. અને એક વખત આમ લોટ જેમ તમને એમ લાગે કે આવી આમ થાય છે એટલે આપણું નારિયેળના લાડવા તૈયાર છે. ઓકે, હવે આપણે શું કરશું, નાખશું આમાં થોડુંક એક બકુલીમાં, પછી આપણે નાખશું થોડુંક બીજી બકુલીમાં. હવે ઓકે ઓકે, આમાં આપણે પીળું રંગ નાખશું. પછી જેટલા મોટા કે જેટલા નાના તમને લાડવા બનાવવા હોય એ તમારા ઉપર છે. ઓકે, આ એક વખત થઈ જાય પછી આપણે એને આવી રીતના બોરી પ્લેટમાં આવી રીતે સેટ કરશું. ઓકે, હું એક વખત આ પીળા લાડવા કરી પાછા આવીને પછી આપણે લીલું કરશું ને પછી લાલ. તો આપણું આ છેલ્લું લાડુ થાય છે અહીંયા નારિયેળવાળું અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ઓકે,
ઓકે, તો આ રહ્યો આપણું નારિયેળના લાડવા તૈયાર છે. અને હું એક ખાઈને તમને કહીશ કે કેવું લાગે છે. એકદમ સ્વાદિષ્ટ છે. સાવ આસાન રેસીપી જેમાં આટલું બધું સ્વાદ. હવે આમાં હું એલચીની ભૂકી નથી નાખી, પણ તમને જો એલચીની ભૂકી નાખવી હોય તો તમે નાખી શકો છો. તો આજે આપણે પતાવ્યા આપણા નારિયેળના લાડુસ. ઇન્શાલ્લાહ આવતી વખત આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.